બહુ સારી અહીંથી સંતવાણીની રજૂઆત કરી. મારા વિપુલભાઈને આજે એકવાર આપણે તાલીઓના ગળાથી વધાવી. વાહ. અને આ કાર્યક્રમની માલિકો બધાએ સહકાર આપ્યો છે, બધાએ પૂરતું ધ્યાન દીધું છે. એથી વિશેષ કે અમારા તાલુકાના પ્રમુખ અતુલભાઈનો ખૂબ સાથ સહકાર છે. આમાં એકવાર એમને પણ જોરદાર તાલીઓના ગળાથી વધાવી. કારણ જેમની પાસે સમય નથી છતાં એનો કિંમતી સમય બગાડી અને આપણા કાર્યક્રમમાં જેને હાજરી આપી છે, હજી એકવાર આપણે એમને તાલીઓના ગળાથી વધાવી. એમાંય રામદેવજી મહારાજનો સૌરો મંડપ હોય અને 18 વરણ, અહીંયા તો 18 વરણ આવે. પણ ઓલું કીધું છે ને કે કાયદો નો તોડતા કાયદો મારા ને તમારા બાપ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડ્યો છે. કાયદો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડ્યો છે. જેથી ભારતનું છે એ અતુલભાઈ આખું બંધારણ કરવા માટે, જેથી એમ કહેવાય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે અને દિલ્હી જેથી એમ કહેવાય કે ભારતનું બંધારણ કરવા માટે જાય. અને એમાંય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ધર્મપત્ની મારા મામા, એમનો કાગળ આવ્યો. હું કામ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી હતા, પોતાનો એકનો એક દીકરો હતો, એકનો એક સંતાન હતો, પોતે એમ કહેવાય કે બીમાર પડ્યો હતો. અને કાગળ લખી અને મારા રમામાએ જેથી એમ કહેવાય કે કાગળ લખીને મોકલેલો. એ રમાબાઈજી કાગળ લખી મોકલેલો એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના હાથમાં જેથી એમ કહેવાય કે કાગળ આવ્યો. અને કાગળ આવ્યો અને પોતે એમ કહેવાય છે કે હામો કાગળ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર લખે છે. એમની ધર્મપત્ની માં રમાને કહે છે કે રમા, આપણું હાથ ખોટનું એકનું એક સંતાન બીમાર છે એ મને ખબર છે. એક તે કાગળ લખ્યો કે આપણો દીકરો બીમાર છે એ તો મને ખબર છે. એને તું દેશી ઓહણિયા કરજે, મીઠાના પોતા મૂકજે. અને મીઠાના પોતા મૂકવાથી જો ફેર નો પડે ને, આપણું એક સંતાન છે એ સંતાન ગુજરી જાય એનો મને અફસોસ નથી. પણ હું ભારતનું બંધારણ કર્યા વિના આવીને તો મારા 10 કરોડ દલિતો ગુજરી જાય. હું ભારતનું બંધારણ કર્યા વિના આવીને તો મારા 10 કરોડ દલિતો ગુજરી જાય. સાહેબ એ સાહેબ બાબા સાહેબ આંબેડકર જ્યારે એમ કહેવાય છે કે ભારતનું જેને બંધારણ કરવા, પોતે એમ કહેવાય કે જેનો હાથ ખોટનો એકનો એક દીકરો હતો, એ દીકરાને એમ કહેવાય છે કે જેને અફસોસ નહોતો, પોતે એમ કહેવાય કે એને પરવા નથી કરી. પણ એમ કહેવાય કે 7 કરોડ દલિતોને બચાવ્યા હતા. એ 7 કરોડ દલિતોને બચાવ્યા હતા. સાહેબ એના જગતની માલિકો એના ઇતિહાસ રીએ. સાહેબ જગતની માલિકો એના નામ લીએ, કાંઈક કરીને વયા ગયા હોય એનું નામ રીએ. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય, એવું બીજું કુળવંથી ન બોલાય કાની. જગતની માલિકો કઈક કરીને વયો ગયું એના નામ રે. હુકામ કે આજે આજ મેથાણની માલિકો જે આ સૌરો મંડપ છે, કદાચ સૌરો મંડપ અહીંયા થયો છે, અહીંયા હજારો માણાએ પ્રસાદ લીધો છે, હરિહર કર્યા છે. સાહેબ આ ઇતિહાસ છે ને કાયમી માટે રહેશે. આ ઇતિહાસ છે ને કાયમી માટે રહે. આ ઇતિહાસ છે ને કાયમી માટે રહે. હુકામ કે કઈ યાદી છે. સાહેબ હમણાં વાત કરી ને કે તમારી પાસેથી લઈ અને તમને જ ખવડાવવું છે. હું કામ કે આવા કાર્ય કરતા રહી, આવા પ્રસંગો કરતા રહી તો અહીંયા બધા મહેમાનો આવે, બેનું દીકરીઓ આવે. હું કામ કે બધાય આપણે આ કાર્યક્રમની માલિકો નિમિત્ત બનીએ. સાહેબ અને બહુ સારી અહીંથી જ્યારે આજની રાત સંતવાણીને આપણે દોર બોલાવવાનો છે. હજી આપણે રંજનબેન બાકી છે, અમારે રાજભા લોક સાહિત્યકાર એ પણ બાકી છે, ભાયાભાઈ પણ એ પણ બાકી છે. બધાને જી મોજ આવી બધો આનંદ કરવાનો છે અને આનંદ કરી લેવાય. આજ આનંદ યાજ બૂમો ગઈ, આજ નેનો માં ને સખી જોઈ લ્યો, અમારા આંગણે આજ તો કંચન વિરહાઈ મેં. આનંદ કરી લેવાય, હાવ હમાયણ કરાય. એક બાપ ને એક દીકરો બજારની માલિકો રાયલા જતા હતા ને, એક શીકુની લારી આવી. એટલે છોકરા એને બાપ ને કીધું કે બાપુ શીકુ ખાવા. કેવડા મોટા શીકુ. બાપા હાવ શીકણી માયા. કે શીકુ ખાવા કેવડા મોટા શીકુ છે કે શીકુ લઈ દે ને. બાપો કે બેટા આને શીકુ નો કહેવાય, આને શીકુડી કહેવાય. શીકુડી હું બનારસમાં જઈને ત્યારે મોટા મોટા શીકુ લઈ આવી એમ કરીને બનાવીને વયો ગયો. ક્રિકેટ રમવાની બેટની દુકાન આવી એટલે છોકરા એને બાપાને કીધું કે બાપા ક્રિકેટ રમવા કેવડા મોટા બેટ છે, બેટ લઈ દો ને. એને બાપો કે બેટા આને બેટ નો કહેવાય, આને બેટુડી કહેવાય. બેટુડી હું બનારસમાં જઈને ત્યારે મોટા મોટા બેટ લઈ આવી.
એમ કરીને બનાવીને વયો ગયો ને બરાબર એમ કહેવાય કે ઘરે આવ્યો જ્યાં ઝૂંપડું હતું ખાટલો ઢારીને બેઠો અને બાપો કે બેટા પાણીનો ગ્લાસ ભરી દે કે નથી ભરી દેવો. એને મમ્મી કે તાર પપ્પા નામ કહેવાય કે મમ્મી આને પપ્પા નો કહેવાય, આને પપુડી કહેવાય પપુડી ને પપ્પા તમારે જોતાય છે ને તો હું બનારસમાં મોટા મોટા લઈ આવે. પ્રિય બોલવું સજનતા જેને દાતારી સરપંચ દેતા અભ્યાસ એનો મિલે ઈ તો બિના કૃપા ભગવંત હુકમ કે સાહેબ આ ધર્મની માલિકોર આવી જાવ છતાં કદાચ છે આપણે આજે તુલભાઈની જ કદાચ વાત કરી જેની પાસે સમય નથી એનો કિંમતી સમય બગાડી આપણા કાર્યક્રમની માલિકોર હાજરી આપી છે. હુકમ કે અહીંયા બેહી અને આનંદ કરવા માટે મળ્યા છે, અહીંયા તો ભજન કરવા માટે મળ્યા છીએ. અને દુનિયાની માલિકોર સાહેબ બધું કાંઈક અને કાંઈ પૈસાથી બધું મળતું નથી. કંઈક હૃદયનો પ્રેમ હોવો જોઈએ, કંઈક હૃદયનો ભાવ આવવો જોઈએ. હું કામ કે એક નાનકડો એવો પ્રસંગ લઈ મારે હમણાં રાજબાને રજૂ કરવા છે, પછી રંજન માસી બાકી છે. એક દુનિયાની માલિકોર સાહેબ વયા જાવ કે ચમરબંધીની ચણેલી ચણતર ઈ તો કોક દીક પાયામાંથી હેઠી પડે એમ 90 વર્ષે કોક દીક માવતરની ખોટ નડે. હુકમ કે રૂપિયાથી સાહેબ દુનિયાની માલિકોર કાંઈ મળતું નથી. એક તળાવની માલિકોર એક હંસલાનો પરિવાર રહેતો તો બહુ નાનો એવો પ્રસંગ છે. તળાવની માલિકોર હંસલાનો પરિવાર રહેતો હતો એટલે બધાય હંસલા હતા બરાબર એમ કહેવાય. એક હંસો તો એ હંસ પોતે એમ કહેવાય કે એની અવસ્થા થઈ બુઢા પણ આવ્યો અને બધાય હંસલા ભેગા થયા ને એમ કીધું છે કે આપણે આની હારે રહીમાં છીએ, આપણા છોકરા આની હારે રહીમાં છીએ, આની માટે આપણે વ્યવસ્થા કંઈક કરવી જોઈએ. આપણા ઘરની માલિકોર કોઈક વડીલ હોય કદાચ એની અવસ્થા થાય બુઢા પણ આવે એટલે આપણે એની કંઈક વ્યવસ્થા કરવી જોઈએ. એ બધાય અંશલા ભેગા થયા. હુકામ કે એક પાંજરું બનાવ્યું લોઢાનું ને લાકડાનું. હુકામ કે ડૂબે નહીં અને તરે નહીં. એ પાંજરાની માલિકોર એમ કહેવાય છે કે હંસને બેહાડવામાં આવ્યો, એ હંસને મૂકવામાં આવ્યો. પણ એક દિનો સમય લોઢાને વાછા આવી હતી. એક લોઢાને અભિમાન આવ્યું કે આપણા સમાજની માલિકોર તાકાત એવડી છે કદાચ હાથીના કંભાતરની માથે આપણો ઘા થાય અને હાથીનું કંભાતર ફાટી જાય. અરે આપણા સમાજની માલિકોર એક નાનકડી સીણીની એવડી તાકાત છે કે ગમે એ વેઢાની માથે મૂકો અને વેઢું ચિરાઈ જાય ને આપણે આ લાકડા ભેગા રહી. લોઢાને અભિમાન આવ્યું, એવી વાછા આવી હતી. એક દી હરપની કાછરીને અભિમાન આવ્યું હતું, વાછા આવી હતી. આની હારે આપણે રહીશી, કાદવમાં હાલવું પડે, ગારાઓમાં હાલવું પડે, આનો સાથ આપણે મૂકી દેવો જોઈએ. એક આનો સાથ આપણે મૂકવો દેવો જોઈએ. તેથી હરપે એની કાછરીને એટલું કીધું હતું, અમારા ભેગી છો ત્યાં સુધી હારું છે. દુનિયાની માલિકોર કોઈના બાપની તેવડ નથી કે તારે હમો લાંબો પગ કરી શકે. એક દુનિયાની માલિકોર કોઈના બાપની તાકાત નથી કે તારે હમું જોઈ હગે. અમારો સાથ મૂકી દે ને ઉંદેડા હમણાં ભોણમાં લઈને ભૂકો કરી નાખશે. એમ લોઢાને અભિમાન આવ્યું, વાછા આવી, આનો સાથ આપણે મૂકી દેવો જોઈએ. તેથી લાકડું હતું ને લાકડાએ લોઢાને એટલું કીધું, અમારા ભેગો છો ત્યાં સુધી હારું છે ને અમારો સાથ મૂક્યા ને તો હમણાં તરીએ વીયું જાય. એક અમારો સાથ મૂકી જાય તો હમણાં તરીએ વી જાય. અને લોઢું માયનું નહીં અને પોતે એમ કહેવાય કે લાકડાનો સાથ મૂકી દીધો. એ લાકડાનો સાથ મૂકી દીધો અને પરબારું છે એ લોઢું તરીએ વહી ગયું. દુનિયાની માલિકોર સાહેબ જેની ભેડા હાલ્યા હોય, જેની ભેરા મોટા થયા હોય એના સાથ મૂકી દો એટલે એક દી તરીએ જવું પડે ને જવું પડે, એક દી તરીએ જવું પડે ને જવું પડે. અરે નાના માણસના સાહેબ, ગરીબના છે ને સાહેબ, કોક દી પગ પકડજો. તમારે સાહેબ અમીરોના કોઈ દી હાથ નહીં પકડવા પડે, ગરીબના કોક દી પગ પકડજો, અમીરોના કોઈ દી હાથ નહીં પકડવા પડે. પણ બહુ જ આજે ચર્ચા નથી કરવી, આપણે લોક સાહિત્યના દોર ઉપર પડવું છે. સમય પ્રમાણે અમારે રાજબા બહુ સારું એવું લોક સાહિત્ય કરે છે. એને વિનંતી કરું કે 5-10 મિનિટ એવું કંઈક આપણે મોજ આવે એવું લોક સાહિત્ય લઈ તમારી સમત આવે રાજબા. અને પછી એમને વિનંતી કરું કે રંજનબેન મેસવાણી એને વિનંતી કરે તો રાજબા ગઢવી.